હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ ગળ્યો ભાત। તો એના માટે મેં અહીંયા 2/3 કપ બાસમતી ચોખા લીધેલા છે। 2 પાણીએ ચોખાને સરસ રીતે ધોઈ લીધેલા છે અને 15 મિનિટ માટે પલાળી દીધેલા। એક તપેલીમાં મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે। ચોખા એડ કરી દઈશું। તો અહીંયા ફાસ્ટ ગેસે ચોખાને આપણે ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા 50% જેટલા ચોખા કૂક થાય ત્યારે આપણે બીજી તપેલીમાં એક મોટો ચમચો ઘી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘીનું પ્રમાણ સહેજ વધારે રાખવાનું છે। તો અહીંયા લવિંગ અને 3-4 એલચી એડ કરી દઈશું। એલચીને સહેજ ખોલીને એડ કરી દેવાની। મેં અહીંયા કાજુ બદામને 2 કલાક માટે પાણીમાં પલાળી દીધેલા હતા અને બદામની છાલ કાઢી લેવાની છે। લાલ અને કાળી કિસમિસ પણ લીધેલી છે। તો ધીમા ગેસે 1 મિનિટ માટે આને સાંતળી લેવાનું છે। હવે અહીંયા 60% જેટલા ચોખા કૂક કરવાના છે। તો અહીંયા આપણે આની અંદર એડ કરી દઈશું। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે 60% જેટલા ચોખા કૂક કરવાના છે। હવે આને હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ચપટી મીઠું એડ કરી દઈશું। 1 ચમચી કોપરાની છીણ એડ કરી દઈશું। હળવા હાથે મિક્સ કરી લેશું। 2 ચમચી જેટલો ગળ્યો માવો એડ કરી દઈશું। 2 થી 3 ચમચી જેટલું ગળ્યું કેસરવાળું દૂધ એડ કરી દેવાનું છે અને 2 મોટા ચમચા ગળ્યું દૂધ એડ કરી દેવાનું છે। મેં અહીંયા દૂધની અંદર જ ખાંડ ઓગાળી દીધેલી છે। તો આવી રીતના 2 મોટા ચમચા ગળ્યું દૂધ એડ કરી દઈશું। હવે અહીંયા માટીની મેં તવી લીધેલી છે અને તવીને અગાઉથી ગરમ કરી લેવાની છે। એ તવી ઉપર જ આપણે અહીંયા ભાતની તપેલી મૂકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને ઢાંકણને આવી રીતના કપડાથી લપેટીને એકદમ ફિટ ઢાંકી દેવાનું છે અને આને 15 મિનિટ માટે ભાતને થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા 15 મિનિટ જેવું થઈ ગયું છે। તો સરસ મજાનો દાણો એકદમ સરસ ખીલી ગયો છે। તો અહીંયા ગળ્યો ભાત તૈયાર થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાછળથી પણ 1 ચમચી જેટલું કેસરવાળું ગળ્યું દૂધ એડ કરી દઈશું અને ઢાંકણને ઢાંકીને 10 મિનિટ માટે ભાતને સીજવા દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે। ભાત સરસ સીજી ગયો છે। તો હવે આપણે અહીંયા માટીના પોટમાં કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આ ભાત તમે ઘરે જરૂર બનાવજો। અત્યારે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે તો ઠાકોરજીને પ્રસાદ તરીકે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો। આ ભાત જ્યારે બનતો હોય છે ત્યારે એટલી સરસ સુગંધ આવતી હોય છે। તો છેલ્લે મેં અહીંયા પિસ્તાની કતરણ અને આ રીતે તૂટી ફૂટી એડ કરી દઈશું। મેં અહીંયા નાની સાઈઝના ગુલાબજાંબુ બનાવેલા છે, તે મૂકી દઈશું। ઉપર ગળ્યો માવો એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। તો તૈયાર છે ઠાકોરજી માટે ગળ્યો ભાત।